પાટણ નગરપાલિકામાં હાલ નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર અને સોશિયલ મીડિયા પર વાહવા લૂંટાવા પૂરતી જ સીમિત હોવાના ગંભીર આક્ષેપો પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના સદસ્ય દ્વારા કરવામાં આવ્યા છે. હાલમાં વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા કર્મચારીઓને સૂચના આપી સોસાયટીઓમાં ભીના અને કચરાની ડોલ અંગે તપાસ કરાવી ફોટા પાડીને અપલોડ કરવાની કામગીરી ચાલુ રહી છે. આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને જાગૃત નગરસેવકે જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા અગાઉ જે ભીના અને સૂકા કચરાની ડોલોનું વિતરણ શરૂ કરાયું હતું તે હજુ સુધી પાટણની પૂરી જનતા સુધી પહોંચ્યું જ નથી. નિયમિત ટેક્સ ભરતી અડધી જનતા હજુ પણ આ ડોલો મેળવવાથી વંચિત છે. તો પછી નગરપાલિકા કયા મોઢે સર્વેના નામે નાગરિકોને પરેશાન કરી રહી છે? પહેલાં વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે. છેલ્લા 5 વર્ષથી સોસાયટી કે મહોલ્લા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી. પાલિકા તંત્રને ગ્રાઉન્ડ લેવલની સફાઈમાં કોઈ જ રસ નથી. માત્ર ને માત્ર ફોટો સેશન કરીને પોતાની વાહવાહ લૂંટાવવા માટે કર્મચારીઓ અને અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે, જેને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સ્વચ્છતા પહેલાં સ્થળ પર ગ્રાઉન્ડ લેવલે દેખાવી જોઈએ, ત્યાર પછી જ એનું ફોટો સેશન થવું જોઈએ. પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પાલની કાર્યપદ્ધતિ સામે પણ સવાલો ઉઠવા આવ્યા છે. વોર્ડમાં જ્યારે કોઈ સમસ્યા હોય અને વોર્ડ ઇન્સ્પેક્ટર ફોન ન ઉપાડે ત્યારે જનતા એસઆઈને ફોન કરતી હોય છે, પરંતુ એસઆઈ પોતે પણ કોઈ સામાન્ય નાગરિક કે ચાલુ ઓપરેટરના ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી. પાટણના સદસ્ય તરીકે અમારી માંગ છે કે તમામ નાગરિકો અને લોકપ્રતિનિધિઓના ફોન ફરજિયાતપણે ઉપાડી તેમની સમસ્યાઓ સાંભળવામાં આવે. તદુપરાંત બાકી રહેલા તમામ કરદાતા નાગરિકોને ભીના સૂકા કચરાની ડોલોનું વિતરણ તાત્કાલિક પૂરું પાડવામાં આવે. માત્ર ફોટા પાડવાને બદલે પહેલાં ગ્રાઉન્ડ લેવલ પર સફાઈ અને ચોમાસામાં નિયમિત દવાનો છંટકાવ થાય. સોસાયટીમાં સર્વે માટે આવતા તમામ પાલિકા કર્મચારીઓને ફરજિયાત આઈડી કાર્ડ આપવામાં આવે, જેથી કોઈ વિવાદ ન થાય અને નાગરિકો તેમને પૂરતો સહયોગ આપી શકે. પાટણ શહેર પ્રમુખ અને નગરપાલિકાના સદસ્ય તરીકે તંત્રને ચેતવણી આપીએ છીએ કે જો આ પ્રજાલક્ષી પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે અને માત્ર ફોટો સેશન ચાલુ રહેશે તો આગામી દિવસોમાં જનતાના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવાની હતી. પાલિકામાં નિર્મળ ગુજરાત હેઠળ સ્વચ્છતા માટે સર્વે ચાલી રહ્યો છે, ત્યારે પાટણના અલગ અલગ વોર્ડ વિસ્તારોમાં વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા તેમના કર્મચારીઓને સૂચના આપવામાં આવે છે. એટલે તમામ કર્મચારીઓ સોસાયટી વાઇઝ ઘરે જઈ ભીના અને સૂકા કચરાની ડોલમાં કચરો ભર્યો છે કે નહીં એની તપાસ કરે છે, એના ફોટા પાડી અને એને અપલોડ કરે છે. ખરેખર સાચી દિશામાં કામગીરી થવી જોઈએ. ખરેખર નગરપાલિકા દ્વારા જે જૂના ભીના અને સૂકા કચરાની ડોલોનું વિતરણ કરવામાં આવ્યું એ વિતરણ હજુ સુધી તો પાટણની પૂરી જનતા જે ટેક્સ ભરે છે એ જનતા સુધી પહોંચ્યું નથી. અડધી ભીના અને સૂકા કચરાની ડોલોનું વિતરણ કરવામાં આવ્યું છે, તો આ વિતરણ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે. અને છેલ્લા 5 વર્ષની અંદર સોસાયટી વિસ્તારની અંદર કે મોહલ્લા વિસ્તારની અંદર કોઈ જગ્યાએ ચોમાસું આવે ત્યારે દવાનો છંટકાવ પણ થતો નથી. માત્ર ને માત્ર ફોટો સેશન અને સર્વેની અંદર ફોટા પાડી અને પોતાની વાહવાહી લૂંટવા માટે જે આ કર્મચારીઓ પ્રયત્ન કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ખરેખર સ્વચ્છતા સ્થળ ઉપર થવી જોઈએ, ગ્રાઉન્ડ લેવલે થવી જોઈએ અને સ્વચ્છતા થયા પછી જ એનું ફોટો સેશન થાય અને એનો અપલોડ કરવામાં આવે એવી પાટણના એક જાગૃત નાગરિક તરીકે અને પાટણના નગરપાલિકાના સદસ્ય અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે માગણી કરીએ છીએ. અને પહેલાં તો એસઆઈ જે લોકોના ફોન નથી ઉપાડતા, કોઈ સોસાયટીનો પ્રશ્ન હોય અને ફોન કરે તો એસઆઈ એટલે કે પાલ પોતે કોઈ પણ નાગરિકના ફોન નથી ઉપાડતા, કારણ કે નાગરિકને ગમે તે સમસ્યા હોય વોર્ડ ઇન્સ્પેક્ટર ફોન ના ઉપાડે ત્યારે લોકો એસઆઈને જ ફોન કરતા હોય છે. ત્યારે એમને તમામ નાગરિકોના અને ચાલુ કોર્પોરેટરના તો ફરજિયાત ફોન ઉપાડવા જોઈએ એવી પાટણ નગરપાલિકાના સદસ્ય તરીકે હું માગણી કરું છું. અને આવેલા જે કર્મચારીઓ છે એમના આઈડેન્ટિટી બનાવે, જેના કારણે જે તે સોસાયટીમાં જાય ત્યારે એમને કોઈ વિવાદનો સામનો ન કરવો પડે અને પોતાની સ્વચ્છતા દેખાઈ આવે એવી સ્વચ્છતા કરે, જેથી કરીને આ લોકો એમને સહયોગ આપે એવી પાટણ શહેર પ્રમુખ તરીકે હું માગણી કરું છું.